કે કૂતરો છે ને બટકું રોટલો વણતો હોય તોય એ માલિકનું પેલી ભૂંડું નથી થતો ને માલિકને સતત સાવધાન રાખે પાછું. અને આજે પરિવારમાં છૂટાછેડા થતા કેટલી વાર લાગે. હમણાં સાંભળ્યું તો સુપ્રીમ કોર્ટમાં કેસ છે અને એણે કીધું કે મહિલા એક ભાઈ મેં આની હવે લગ્ન કર્યા 18 મહિના ક્યાં છે ને હવે મારે છૂટું થવું છે અને એ બહુ રીચ છે કે સંપત્તિવાળો છે તો મને 50 કરોડ રૂપિયા આપે અને BMW વિચારમાં ગાડીઓ આપે. આવી એવી બધી માંગ મૂકી એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો કઈ એને પૂછ્યું અને કેટલું ભણ્યા એને કારોબાર કીધું હું આટલું આઈટીનું આ તેમ કર્યું જેવું અને કે તમને કેટલી નોકરીના પૈસા મળતા પહેલા તો કે મને 10 લાખનો પેકેજ હતું મહિનાનો પગાર. શરૂઆતમાં એટલું હતું પણ પછી તો મને મહિને વર્ષના 10 કરોડની રીતે પેકેજ હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કીધું 18 મહિનાથી તું આવી અને આની પાસે તારે 50 કરોડ રૂપિયા જોઈએ છે. તું કમાય કેવી છો? હવે તને કાં તો જોતા હોય તો 2 કરોડ રૂપિયા લઈ લે અને તો કાંઈ નહીં મળે. હવે માણસને રહેવું છે 18 મહિના આગે આને પાછું માગવું છે. પહેલા તો છૂટાછેડા લેવામાં માણસને આબરૂ નહીં પડી ગઈ. હવે તો એ કોઈ નથી અને ઉલટાનું હવે તો સારા માણસને પરણવાનું પૈસાવાળાને પછી પાછું છૂટું થવા માટે એ ડિમાન્ડ મૂકવાની. ત્યારે પરિવારમાં જ્યારે સંસ્કારની હાનિ ખાતી જતી હોય અને નાશ થતો જતો હોય છે એ ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. અને શ્રીજી મહારાજની આ શિક્ષાપતિના વર્ષમાં કૃષ્ણ સેવાદૂત સ્વામીનો આગ્રહથી તમને બધાને સર્વમંગલ સ્વામીને બોલાવીને આ પરિવારની કથાઓ કરાવી છે. બીજી કથાઓ તો બહુ થતી હોય મહારાજના ચરિત્ર બધી સાંભળવા મળતું પણ પરિવાર માટેનું એ જલ્દી ઓછું સાંભળવા પડતું હોય અને ત્યારે મોટાએ પણ જમાના પ્રમાણે નહીં એ એટલી મહેનત કરીને એ તમારી આગળ એટલી રજૂઆત કરતા હોય છે ત્યારે માણસ માત્રની ફરજ છે એ થોડોક સમય છે કોને માટે આપવાનો? પરિવાર માટે આપવાનો. આને બેહો જમો કરો કોક નહીં ત્યાં બેહવાનો જાવ તો હાલશે પણ એ તમારા ગયેલા છોકરાને રહેલો એને થોડો ટાઈમ આપો એને શું છે કેમ હાલે છે એ એટલું પૂછો. કાંઈ પૂછો તો આખરી મંડી રોડ કહાણ પર ગયા